નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તમારે 10મું ધોરણ ચાલુ થઈ ગયું છે અને એનો આજે આપણે ત્રીજો લેક્ચર છે ચેપ્ટર નંબર 2નો, એ આપણે જોવાના છીએ. આગળના 2 લેક્ચર છે તમે ન જોયા હોય તો મારી એવી વિનંતી છે કે તમે પહેલાં એ લેક્ચરનો વિડીયો જુઓ અને ખાસ કરીને લેક્ચર નંબર 1 છે એ જુઓ, કારણ કે એની અંદર બધી જ માહિતી છે એ તમને આ ચેપ્ટરની આપેલી છે. બીજું, આગળના બીજા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.1ના દાખલાનું સોલ્યુશન જોયું હતું. હવે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 2.2, એના દરેક દાખલામાં સોલ્યુશન સાથે સાથે જોઈશું. પણ અત્યારે આપણે પ્રશ્ન 1ના દાખલા નંબર 1, દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 છે એનું સોલ્યુશન આપણે આજે આ વિડીયો લેક્ચરની અંદર જોવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે નોટ અને પેન રાખજો અને જે કંઈ માહિતી અહીંયાથી આપવામાં આવે એની નોંધ તમે કરતા રહેજો. પહેલો દાખલો છે એના પહેલા આપણે પ્રશ્ન છે, એનો પ્રશ્ન આપેલો છે કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્ય શોધો તથા તેના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો એમાં પહેલી દાખલી કઈ છે? x² - 2x - 8. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો. જો એક દાખલો છે હું તમને ડીપમાં સમજાવીશ અને ત્યારબાદ આપણે છે થોડીક શોર્ટકટ વાપરતા જોઈશું, કારણ કે દરેક દાખલા છે ડીપમાં સમજાવવા અને તમારે દર વખતે ડીપમાં સમજીને ગણવા એની કરતાં થોડી શોર્ટકટ ઉતાવળ રાખશો તો તમારું પેપર પૂરું થશે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આપેલું છે, હું સૌપ્રથમ કલર સિલેક્ટ કરીશ અને કલર છે તમને દેખાય એવો જ રાખીશ. ચાલો આપણે અહીંયા કેવો કલર? ઓકે, ચાલશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તમે સાંભળજો. સૌપ્રથમ જે આ દ્વિઘાત બહુપદી કીધી છે, અહીંયા કઈ બહુપદી છે? દ્વિઘાત. તો દ્વિઘાત બહુપદી છે એનું વ્યાપક સ્વરૂપ થશે ax² + bx + c. આ દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે. આ તમારે નિંદરમાંથી પણ કોઈ ઊભા કરીને પૂછે, સૂતા હોય અને તમે નિંદરમાં હોય તો પણ તમને એનું વ્યાપક સ્વરૂપ દ્વિઘાત બહુપદીનું આવડવું જોઈએ, ax² + bx + c. તો અહીંયા જે a છે અને અહીંયા c જે અચળ પદ છે, x² નો સહગુણક a અને અહીંયા c છે, આ બંનેનો ગુણાકાર કરવાનો. એનો મતલબ કે x² ની આગળ જે સંખ્યા હશે, અહીંયા એક પણ સંખ્યા ન હોય તો એક તો હોય જ. ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? તો 1 અને અહીંયા કેટલા છે? -8. તો 1 અને 8નો ગુણાકાર કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? હું અહીંયા સાઈડમાં લખું છું 1 અને 8. તો 1 અને 8નો ગુણાકાર 8 જ થવાનો છે. તો આપણે 8ના એવો ભાગ પાડશું કે સરવાળો બાદબાકી કરતા આપણને આ મધ્યમ પદ મળશે, એટલે કે -2 મળવા જોઈએ. x નો સહગુણક -2 છે એ આપણને મળવા જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો 8ના ભાગ પાડો. તો અહીંયા પહેલા જ ભાગ પાડીશ 8 × 8. તો અહીંયા તમે જુઓ 8માંથી 1 બાદ કરો તો તમને 7 મળે અને 8માં 1 પ્લસ કરો તો તમને 9 મળે. એનો મતલબ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે તમને -2 નથી મળતા. તો તમે આ જે ભાગ પાડ્યા છે એ ચાલશે નહીં. તો તમારે શું કરવું પડશે? ચિંતા નહીં કરો, તમે સ્ટડી ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો છો અને એના વિડીયો જોવો છો, એટલે તમારે બિલકુલ મૂંઝાવાની જરૂર નથી. કોઈ પણ પ્રશ્ન તમને ન સમજાતો હોય, કાંઈ ખબર ન પડતી હોય, તરત તમે કોમેન્ટ બોક્સની અંદર છે તમારો પ્રશ્ન પૂછી શકો, અવશ્ય તમને જવાબ મળશે. તો અહીંયા તમે જે 8 છે એના એવા ભાગ પાડશો કે સરવાળો બાદબાકી કરતા તમને -2 મળશે. તો ભાગ પાડો 4 × 8. તો 4માંથી 2 જાય તો 8 મળે, 4માંથી 2 જાય તો 2 મળે. તો અહીંયા થઈ ગયા અને 8ના ભાગ પડી ગયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, બીજું હવે ખાસ કરીને બહુ બધા વિદ્યાર્થીઓ છે નિશાની મૂકવામાં ભૂલ કરે છે ને કરે જ છે, પણ તમારે નિશાની મૂકવામાં ભૂલ કરવાની નથી. ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા 2 ની આગળ કેવી નિશાની છે? માઇનસ. એનો મતલબ કે મધ્યમ પદ છે એને માઇનસની નિશાની છે. તો એ મધ્યમ પદ જે છે એને માઇનસની નિશાની છે. એ તમારે આ બંને સંખ્યા અહીંયા જે 4 અને 2 છે એમાં 2માં જે મોટું હોય એને તમે મધ્યમ પદની નિશાની આપવાની. તો આ બંનેમાં મોટા કોણ છે? 4. તો એને આપણે આપશું નિશાની માઇનસ. ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો?
ત્યારબાદ તમે જુઓ આ બેને કેવી નિશાની આપશો, તો બેને નિશાની આપવાની ખાસ ધ્યાન રાખજો. આ બંને નિશાની મધ્યમ પદની અને આ છેલ્લા પદની, આ બંને નિશાનીનો ગુણાકાર માઇનસ માઇનસ થાય પ્લસ. તો આ બંને નિશાનીનો ગુણાકાર છે એ તમે આપશો, એ નિશાની જે મળશે એ તમારે નાના પદને આપી દેવાની. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને આ કોષ્ટક ખબર જ છે કે માઇનસ માઇનસ પ્લસ, પ્લસ 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 એટલે કે ધન ધનાધન, માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ માઇનસ માઇનસ. આ નિશાની છે તમારે યાદ રાખવાની છે. એનો મતલબ એવો કે સરખી નિશાની તો સરવાળો મળશે, અને જો અલગ અલગ નિશાની હશે માઇનસ પ્લસ કે પ્લસ માઇનસ તો તમને બાદબાકી મળશે. તો અહીંયા જુઓ આ માઇનસ અને આ માઇનસ સરખી નિશાની, તો આને આવશે માઇનસ માઇનસ થાય પ્લસ, એટલે આને પ્લસ આપવાનું. હવે લખવાનું કઈ રીતે, તો અહીંયા તમે જે એક્સ છે આ -2x છે એની જગ્યાએ તમે અત્યારે લખી શકો છો. અહીંયા પેલા x નો વર્ગ તો હતા જ, હવે આ -2 ની જગ્યાએ તમે આમ લખી શકો ને -4x + 2x. તમે જુઓ બંનેની સાથે x છે અને અહીંયા -4 છે, અહીંયા +2 છે, તો 4 માંથી 2 જાય તો -2 મળશે, તો અહીંયા મળી ગયા. ઓકે, અને છેલ્લું પદ છે -8 થઈ ગયું, અને આના બરાબર છે તમારે 0 લઈ લેવાનું છે. ચલો ત્યારબાદ શું કરશું વિદ્યાર્થી મિત્રો, તો આ બંને જે પદ છે, પેલા બે પદ અને બીજા બે પદ છે, એમાંથી સામાન્ય વસ્તુ બંનેમાંથી કઈ નીકળશે કાઢશું. તો અહીંયા જુઓ x નો વર્ગ છે એના ભાગ પાડો, x × x, માઇનસ છે તો માઇનસ, અહીંયા 4 અને x ના ભાગ પાડો તો 4 × x, પછી પ્લસની નિશાની છે તો પ્લસની નિશાની, 2 અને x ના ભાગ પાડો તો 2 × x, અહીંયા માઇનસની નિશાની છે તો માઇનસ, અને 8 ના ભાગ પાડો તો 4 × 2 = 8. ખબર પડે છે, અને બરાબર 0 છે તો બરાબર 0. હવે હું પેન છે એ અલગ કલરની લઈ લઈશ કારણ કે તમને સમજવામાં સરળતા રહેશે. તો આપણે લઈ લઈએ છીએ. ઓકે, હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ બંનેની અંદર કોમન કઈ વસ્તુ છે, x. તો x ને આપણે બહાર કાઢશું. તો x ને બહાર કાઢો તો અહીંયા x થઈ ગયા, અહીંયા કઈ સંખ્યા મળશે, અહીંયા x, તો x, અહીંયા x વધે છે ને, એક x બહાર જશે તો એક x વધશે, માઇનસ છે તો માઇનસ, ને અહીંયા કઈ સંખ્યા મળશે તમને, x બહાર વહી જશે તો 4, તો 4. ખબર પડે છે. ચાલો હવે એવું જ તે આ બંને પદમાંથી તમારે કરવાનું છે. આ બંને પદમાંથી 2 છે એ સામાન્ય નીકળે છે. ખબર પડે છે, તો 2 ને સામાન્ય કાઢો બહાર, અહીંયા કેટલા વધશે, x, તો અહીંયા x, અહીંયા માઇનસની નિશાની મળે છે તો માઇનસ, અને અહીંયા 4 મળે છે તો 4, અને બરાબર 0. હવે મારું એવું કેવું છે કે જે તમને આ બંને કૌંસ મળે છે, સાંભળજો, આ બંને કૌંસ છે એ તમને સરખા જ મળશે. ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો, બંને કૌંસ છે એ સરખા જ મળવા જોઈએ, નહીતર તમારો દાખલો છે એ ખોટો થશે. ઓકે, તો હવે જે બંને સરખા કૌંસ છે એને એકવાર લખો, x - 4, અને બાકીના કૌંસની અંદર તમારે અહીંયા જે પદ વધ્યું છે, x વધ્યા છે તો x લખો, અહીંયા જે પદ છે ને નિશાની સાથે લખો, +2 મળે છે તો +2, અને બરાબર 0. હવે શું કરશો વિદ્યાર્થી મિત્રો, બંને બરાબર 0 લઈ લેશો, x - 4 બરાબર 0, અને x + 2 બરાબર 0. હવે શું કરવાનું છે, તો તમારે આ -4 ને પેલી બાજુ જોવાઈ ગયો તો +4 થઈ જશે. એનો મતલબ એવો છે કે પેલું શૂન્ય તમને મળે છે x બરાબર 4, અને x + 2 છે તો +2 ને પેલી બાજુ જોવાઈ ગયો તો -2 થઈ જશે. તો બીજું શૂન્ય મળે છે તમને -2. આપણે આગળ પણ થિયરીમાં વાત કરી હતી કે દ્વિઘાત બહુપદી છે અને 2 શૂન્ય મળશે, તો આ 2 શૂન્ય આ છે, એમાં આ શૂન્યને આપણે આલ્ફા કહી દઈએ અને આ શૂન્યને આપણે બીટા કહી દઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એવું કીધું છે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો આપણે સંબંધ છે એ ચકાસીએ, શૂન્યનો સરવાળો મેળવીએ સૌપ્રથમ. તો શૂન્યનો સરવાળો, ચલો શૂન્ય કયા કયા હતા, 4 મળ્યા હતા, તો અહીંયા લખવાના 4, સરવાળો કરવાનો છે એટલે પ્લસની નિશાની. બીજું છે -2, તો અહીંયા લખવાના તમારે -2. ચલો 4, અહીંયા કૌંસની બહાર પ્લસ, કૌંસની અંદર માઇનસ, તો અહીં તમને ખબર જ છે પ્લસ માઇનસ માઇનસ, તો -2. 4 માંથી 2 જશે વિદ્યાર્થી મિત્રો તો કેટલા મળશે, 2. તો શૂન્યનો સરવાળો તમને 2 મળે છે. એવી જ રીતના આપણે સૂત્રનો ઉપયોગ કરીએ, આલ્ફા પ્લસ બીટા. તો સૂત્ર શું હતું શૂન્યના સરવાળાનું, આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. હવે તમે બહુ બધા
ડાયા છો, તમે પ્રિપેરેશન કરી હશે. લેક્ચર નંબર 1 છે, વિડીયો પહેલો છે, જોયો હશે. એમાં તમને આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર -b/a અને b એટલે તો કે અહીંયા છે અને a એટલે તો કે x² નો સહગુણક અહીંયા છે. તો અહીંયા જુઓ b કેટલા છે, b છે વચ્ચેવાળા -2. આ માઇનસ છે એ સૂત્રના છે અને b ની કિંમત -2 છે એ તમને દ્વિઘાત બહુપદીમાં આપેલું છે. છેદમાં a કેટલા છે, a એટલે x² ની આગળ હોય, x² ની આગળ અહીંયા કેટલા છે 1, તો છેદમાં લખવાના તમારે 1. અહીંયા જો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, તો 2/1 અને 2/1 એટલે તમે 2 લખી શકો. તો તમે જુઓ સૂત્રની મદદથી ગણો તો પણ તમને જવાબ 2 મળે છે અને સૂત્ર વગર તમે સરવાળો કરો તો પણ તમને જવાબ 2 મળે છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચેક કરીશું શૂન્યનો ગુણાકાર. ગુણાકારની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ગુણાકાર કરો. પેલું શૂન્ય છે 4, તો અહીંયા લખવાના 4 ગુણ્યા બીજું શૂન્ય છે -2, તો અહીં લખવાના -2. ચલો 4 દુ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 8 અને 4 પ્લસ છે, આ માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ એટલે તમને જવાબ મળશે -8. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ આલ્ફા ઇન્ટુ બીટા. તો આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર શું હતું યાદ કરો તો જરાક. તો આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર હતું c/a. c એટલે અચળ પદ, તો અચળ પદ કયું છે અહીંયા -8, તો -8. a કેટલા છે, a એટલે x² નો સહગુણક 1 છે, તો છેદમાં લખવાના 1 એટલે -8/1, તો તમે એને -8 લખી શકો છો. છેદમાં 1 લખો કે ન લખો ચાલે. તો તમને સૂત્રની મદદથી અને સૂત્ર વગર બંનેનો જવાબ કેવો મળે છે સરખો. અહીંયા તમારો દાખલો પૂરો થાય છે. થોડીક એવી ડીપમાં માહિતી મેં આપી, તમારે સારી રીતે સમજવાની છે. ન સમજાય તો પાછો ફરી વખત રિપીટ કરજો વિડીયો, એટલે સારી રીતે સમજાશે. નેક્સ્ટ આપણે બીજો દાખલો છે એ જોઈએ જેથી કરીને તમને વધારે ખબર પડે. તો સૌપ્રથમ અહીંયા તમને શું આપેલું છે, તો અહીંયા તમને આપેલું છે 4s² -4s અને +1. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આ જે s² બરાબર ને, દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ હતું ax² + bx + c. તો અહીંયા a અને c આ બંનેનો ગુણાકાર કરવાનો અને એના ભાગ પાડવાનો. તો 4 અને 1 નો ગુણાકાર કરો એટલે થઈ જશે 4. એના એવો ભાગ પાડો કે સરવાળો કેવો હોવો જોઈએ મધ્યમ પદ એટલે કે -4 જેટલો આવવો જોઈએ. તો -4. ચાલો તો આપણે 4 ના ભાગ પાડીએ, સરવાળો -4 મળવો જોઈએ. કઈ રીતે મળશે સરવાળો -4? તો 2 દુ ને 4. હવે તો કે મોટા ને મધ્યમ પદની નિશાની કીધું તો અહીંયા બે સરખા છે, બે સરખા હોય તો મધ્યમ પદની નિશાની આપી દેવાની. તો -2 થઈ ગયું. ચાલો હવે આપણે આગળ દાખલો ગણીએ. શું કરશો, પેલું પદ 4s² છે, તો 4s² -4s છે એની જગ્યાએ હવે શું લખી -2s વત્તા a. હવે શું કરવાનું બરાબર 0 લેવાનું. બીજું કે અહીંયા બબે ભાગ પાડી દઈશું આ રીતે, અને આમાં સામાન્ય વસ્તુ કેટલી નીકળે છે હું જોઈશ. તો 4 ના ભાગ પાડો તો 2 દુ 4 અને s ના ભાગ પાડો તો s ગુણ્યા s. જો દર વખતે તમારા ભાગ પાડવાના નથી, આ તો તમને ધીમે ધીમે દાખલાની ગ્રીપ પકડાય એટલા માટે. બીજું માઇનસ છે 2 ગુણ્યા s, ખબર પડે છે ને, હું અત્યારે કૌંસમાં લખું છું. અહીંયા માઇનસ છે તો માઇનસ, એના ભાગ પાડો તો 2 ગુણ્યા s અને પ્લસ, અને 1 ના ભાગ પાડવાના જરૂર છે નહીં, 1 ના 1 બરાબર 0. ચલો વિદ્યાર્થી મિત્રો, આ બંનેમાંથી સામાન્ય વસ્તુ કઈ નીકળે છે એ તમારે જોવાનું છે. તો બંનેમાંથી સામાન્ય વસ્તુ નીકળશે 2, એક 2 નીકળે છે અને બીજા નીકળે છે s. તો s ચાલો તો બહાર કાઢો તો અહીંયા 2s છે એ આ 12 નીકળે છે. તો કૌંસની અંદર શું વધશે, અહીંયા 2 વધે છે તો 2, અહીંયા s વધે છે તો એક s, અને અહીંયા માઇનસ છે તો માઇનસ. અહીંયા કઈ વધતું નથી, 2 પણ 12 વયા ગયા, s પણ 12 વયા ગયા, તો અહીંયા વધશે 1. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે શું કરશો, તો અહીંયાથી પણ કઈ વસ્તુ કોમન નીકળતી નથી, પણ ખાસ ધ્યાન આપજો. અહીંયા 2s વધે છે એ પ્લસ વધે છે, અહીંયા 1 વધે છે માઇનસ વધે છે. તો અહીંયા કેવું છે, તો 2s છે એ માઇનસ છે અને +1 છે એ પ્લસ છે.
તો આપણે બંનેમાંથી માઇનસની નિશાની કોમન કાઢશું. જો તમે માઇનસની નિશાની કોમન કાઢો તો જે માઇનસ હોય એ પ્લસ થઈ જશે અને પ્લસ છે એ માઇનસ થઈ જશે. એનો મતલબ કે 2s માઇનસ હતા તો 2s છે એ પ્લસ થઈ જશે અને પ્લસ 1 હતા તો એ હવે માઇનસ થઈ જશે અને બરાબર 0. કાંઈ કોમન નથી કાઢ્યું તો 1 તો લખવાના જ. ખબર પડે છે? ચાલો, તો સરખા જે કૌંસ મળે છે તમને એ સરખા કૌંસને તમે એકવાર લખશો. એનો મતલબ કે 2s માઇનસ 1 અને બીજા કૌંસમાં પણ અહીંયા જે વધ્યું છે 2s તો 2s, અહીંયા માઇનસ 1 તો માઇનસ 1 અને બરાબર 0 તો બરાબર 0. હવે શું કરશો વિદ્યાર્થી મિત્રો? બંને બરાબર 0 લઈ લેશો તો 2s બરાબર 2s પછી માઇનસ 1 લખવાના બાકી રહી ગયા છે તો 2s પછી માઇનસ 1 બરાબર 0 અને અહીંયા પણ 2s માઇનસ 1 બરાબર 0. ચાલો હવે શું કરશો તમે? તો 2s બરાબર 1 અને s બરાબર 1 અને અહીંયા 2 ગુણાકારમાં છે, પેલી બાજુ જોવા ગયો તો 2 તો s કેટલા મળે છે? 1/2. ચલો બીજું ગણીએ તો 2s બરાબર 1 અને અહીંયા પણ 2 છે s સાથે ગુણાકારમાં છે, પેલી બાજુ જોવા દો તો તમને છેદમાં જશે તો 1/2. તો અહીંયા s કેટલા મળે છે? 1/2. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે શું કરશો તમે? તો કે હવે તમારે સંબંધ છે એ ચકાસવાનો છે. તો સંબંધ કઈ રીતે ચકાસશો તો જોઈએ. તો સૌપ્રથમ તમારે લખવાનું છે શૂન્યનો સરવાળો. તો શૂન્યનો સરવાળો છે એ કરો તો આને આપણે આલ્ફા કહી દઈશું અને બીટા કહી દઈશું. ખબર પડે છે? પહેલા તો એમ જ શૂન્યનો સરવાળો કરીએ. 1/2 વત્તા 1/2. 1/2 બંનેના છેદ સરખા છે, એકવાર લખો. ઉપર 1 વત્તા 1 તો 1 વત્તા 1 કેટલા થઈ જાય? 2/2. 2/2 એટલે કહેવાય 1. એવડી છે ને 2 એકા 2 તો જવાબ તમને કેટલો મળે? 1. ઓકે, તો હવે આપણે સૂત્રની મદદથી કરીએ તો આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા કેટલા છે, બીટા કેટલા છે ખબર છે, પણ આપણે અહીંયા સૂત્ર મૂકવાનું છે -b/a માઇનસ બી કોને કહેવાય? આ બી કોને કહેવાય? આ જે એક્સ ની આગળ હોય, એક્સ ની આગળ કેટલા છે તો અહીંયા -4 છે, અહીંયા s આપેલું છે તો આ માઇનસ છે એ સૂત્રના અને આ -4 છે એ બી ની કિંમત છેદમાં a ની કિંમત કેટલી છે? 4 તો એની કિંમત 4. હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો માઇનસ થઈ જશે પ્લસ અને છેદમાં 4 એકા 4 તો એનો મતલબ કે તમને જવાબ કેટલો મળે છે? 1. સૂત્રની મદદથી અને એમ જ સરવાળો કરો તો પણ 1 મળે છે. એવી રીતના આપણે ગણીએ શૂન્યનો ગુણાકાર બરાબર શૂન્યનો ગુણાકાર કરો તો 1/2 ગુણ્યા 1/2. હવે ગુણાકાર કરો તો ઉપરનો ગુણાકાર ઉપર સાથે, નીચેનો ગુણાકાર નીચે સાથે, તો 1 ગુણ્યા 1 એટલે થઈ જશે 1/2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 તો તમારો જવાબ થશે 1/4. હવે મને કહો તો આલ્ફા ઇન્ટુ બીટા આ સૂત્રની મદદથી પણ જવાબ કેટલો આવવો જોઈએ? 1/4. તો સૂત્ર શું છે તમારું? c/a. c કેટલા છે અહીંયા? તો c એટલે અચળ પદ અહીંયા 1 છે તો અહીંયા તમારે લખવાનું છે 1/a. કેટલા છે? 4 છે તો અહીંયા તમારે લખવાના છે 4. તો આનો જવાબ પણ તમને કેટલો મળે છે? 1/4. સૂત્ર વગર અને સૂત્રની સાથે તમને બંને જવાબ સરખો મળે છે. તો આ રીતે દાખલા છે તમે નિરાંતે ગણી શકો છો. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી, આગળનો દાખલો જોઈએ તો છે 6x² -3 અને -7x. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમે અહીંયા જુઓ તો સૌપ્રથમ શું કરશો તમે? તો કલર સિલેક્ટ કરી લો સાહેબ તમે, પછી કહો અમને. ઓકે, તો કલર સિલેક્ટ કરી લો. અહીંયા જુઓ તો સૌપ્રથમ તમને એ ખબર છે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે 2x² વત્તા bx વત્તા c. તો એનો મતલબ કે x વાળું પદ વચ્ચે આવે, x² વાળું પદ પહેલા આવે ને અચળ પદ છેલ્લે. તો આ રીતે તમે જો આને ગોઠવી નાખો તો તમને સરળતા પડશે. તો 6x² પછી તમે લખશો -7x અને પછી -3.
અને બરાબર 0. આ રીતે તમે લખી શકો છો. તમારે સૌપ્રથમ શું કરવાનું છે, 6 એટલે કે પહેલું પદ અને છેલ્લા પદનો ગુણાકાર સહગુણકનો. તો અહીંયા 6 અને 3નો ગુણાકાર કેટલા થશે, 18. અને 18ને એવો ભાગ પાડવાનો કે સરવાળો કરતા બાદબાકી કરતા તમને -7 મળે. તો પાડો તો 18ના ભાગ, તો 9 દુને 18. અને આ બંનેમાં મોટા કોણ છે, 9. 9ને મધ્યમ પદની નિશાની, મધ્યમ પદમાં માઇનસ છે તો અહીંયા માઇનસની નિશાની. વેરી ગુડ. બીજું કે 2 નાનું પદ છે અને આ બંને નિશાનીનો ગુણાકાર, તો બંને નિશાનીનો ગુણાકાર છે એ માઇનસ માઇનસ પ્લસ થશે, તો અહીંયા લખવાનો છે પ્લસ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો તો વધારે સમય નથી લેવો, આગળ ફટાફટ ગણતા જઈએ. તો અહીંયા હું લખીશ 6x² -7x છે એની જગ્યાએ લખી શકાય -9x અને +2x બરાબર, અને -3 ના -3 બરાબર 0. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે શું કરશો, આ બંનેના ભાગ પાડી દેશો તમે. તો અહીંયા ભાગ પાડો તો 6ના ભાગ પાડો તો 3 દુ 6. જો તમને અહીંયા મોઢે સામાન્ય કાઢતા એટલે મતલબમાં મનમાં એમ જ સામાન્ય નીકળી જતા હોય, આ રીતે તમે સ્ટેપ ન લખો તો ચાલે. અને હું તો એમ કહું લખવું જ ન જોઈએ, આ તો તમને સારી રીતે સમજાય એટલા માટે હું લખું છું. અહીંયા x ની 2 ઘાત છે તો 2 વાર x લખીશ, માઇનસ છે તો માઇનસ, અને અહીંયા 9 છે તો 3 × 3, અને એક વાર x છે તો ગુણ્યા x, પછી પ્લસના પ્લસ, અને અહીંયા 2 છે તો 2 × x -3 ના 3 અને બરાબર 0. ખબર પડે છે. ચાલો હવે આ બંનેમાંથી સામાન્ય કઈ વસ્તુ નીકળે છે એની વાત કરીએ આપણે. તો સૌપ્રથમ તમે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સામાન્ય છે એ એક જ મિનિટ, હું અહીંયા પદને ક્લોઝ કરતા ભૂલી ગયો છું. ઓકે ચાલો, તો આ બંનેમાંથી સામાન્ય છે એક નીકળે છે 3 સામાન્ય છે. બીજું એક x સામાન્ય છે. હવે કઈ સામાન્ય નથી, જો અહીંયા 3 વધે છે, અહીંયા નથી, અહીંયા 2x છે તો અહીંયા 2x નથી. તો 12 કાઢી લ્યો, તો 3 અને x 12 કાઢો તો અહીંયા શું વધશે, 2 અને x, તો અહીંયા લખવાના 2x, માઇનસ છે તો માઇનસ, અહીંયા શું વધે છે, ખાલી 3 તો 3. હવે અહીંયા જુઓ 2x - 3, અહીંયા 2x છે એ પ્લસ છે તો અહીંયા 2x પ્લસ છે, એ 3ની આગળ માઇનસ છે તો 3ની આગળ માઇનસ છે, તો અહીંયા કંઈ પણ સામાન્ય કાઢવાની જરૂર નથી, તો અહીંયા +1. ખબર પડે છે. અને 2x - 3 બરાબર 0. જો તમારે -12 કાઢવા પડતા હોય તો જ અહીંયા -1 લખવા, નથી કાઢવા પડતા તો +1, મતલબમાં કાંઈ સામાન્ય નથી તો 1 તો 12 કાઢવા જ પડે ને, પ્લસના પ્લસ. ખબર પડે છે. ચલો, જે સરખો કૌંસ છે, સરખો કૌંસ કયો છે, આ. તો એ સરખો કૌંસ છે એને આપણે કેટલી વાર લખશું વિદ્યાર્થી મિત્રો, 1 વાર. તો 1 વાર લખીએ 2x - 3, અને જે બાકીનું વધ્યું છે અહીંયા કેટલા વધ્યા છે, 3x તો 3x, અહીંયા કેટલા વધ્યા છે, +1 તો +1 અને બરાબર 0. ચલો હવે બંને બરાબર 0 લઈ લઈએ, તો 2x - 3 બરાબર 0 અને 3x + 1 બરાબર 0. હવે શું કરશો, -3 ને પેલી બાજુ જવા દો, તો 2x બરાબર, હવે +3 થઈ જશે. બીજું કે x ની સાથે 2 ગુણાકારમાં છે, પેલી બાજુ જઈ તો ભાગાકારમાં જશે, તો 3/2. તો પહેલું શૂન્ય કયું મળે છે, આલ્ફા 3/2. બીજું જોઈએ 3x, આ +1 ને પેલી બાજુ આવી ગયો તો -1 થઈ જશે, અને આ 3 એક સાથે ગુણાકારમાં છે, પેલી બાજુ જઈ તો ભાગાકારમાં, તો -1/3. તો વિદ્યાર્થી મિત્રો બીજું શૂન્ય છે એટલે કે બીટા છે એ તમને મળશે -1/3. ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો હવે આપણે એનો સંબંધ છે એ ચકાસીએ. તો શૂન્યનો સરવાળો થાય છે આલ્ફા પ્લસ બીટા, એટલે કે પેલું શૂન્ય છે 3/2, તો 3/2 -1/3. હવે અહીંયા જુઓ, અહીંયા માઇનસ હોય ને બીજું પદ, તો ડાયરેક્ટ -1/3 કરી નાખવાનું, ભલે સરવાળો કરવાનો હોય. કેમ? કારણ કે આપણે આગળ જોયું હતું કે 1/2 પ્લસ 1/2, તો અને અહીંયા માઇનસ હોય તો છેવટે પ્લસ માઇનસ જ થઈ જવાનું, એટલે 1/2 -1/2 થઈ જવાનું. એટલા માટે જો બીજું માઇનસ હોય તો ડાયરેક્ટ લખ નાખું -1/3. તો અહીંયા બંનેના છેદ સરખા કરવા પડે, લસા આવશે 6. અહીંયા લસા તમે 3 દુ 6 લઈ લો, આ 3 ને અહીંયા ગુણી ગયો તો 9, આ 2 ને અહીંયા ગુણી ગયો તો
2 9માંથી 2 જઈ તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 7/6. અને સૂત્રની મદદથી તમે શૂન્યનો સરવાળો કરશો, આલ્ફા પ્લસ બીટા, સૂત્ર થશે -b/a. b કેટલા છે? તો b છે -3. a કેટલા છે? 6. તો 6 સોરી b અહીંયા જો મારે ભૂલ થઈ ગઈ, b છે એ તમારે આમાંથી લેવાના છે, ખબર પડે છે? અહીંયા x નથી, તો b છે એ 7 થશે અને -7 છે, તો -7. તો માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જશે, તો 7/6 અને સૂત્ર વગર પણ તમારો જવાબ આવે છે 7/6. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે છેલ્લું ગણીએ શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો તમે કરશો તો 3/2 ગુણ્યા -1/3. તો ઉપરનો ગુણાકાર ઉપર સાથે જ હોય, તો 3 એકા 3 પણ માઇનસ છે, અહીંયા પ્લસ અહીંયા માઇનસ, તો -3 છેદમાં અને 2 તેરી 6. એની કરતાં અહીંયા 3 ઉડાડી ગયો તો તમારો જવાબ કેટલો થઈ જશે? ઉપર વધે છે 1 તો -1, અહીંયા માઇનસ છે તો -1 અને છેદમાં અહીંયા કેટલા વધે છે? 2 તો 2. તો એનો જવાબ આવશે -1/2. આપણે સૂત્રનો ઉપયોગ કરીએ, આલ્ફા ઇન્ટુ બીટા, તમારું સૂત્ર થશે c/a. c કેટલા છે અહીંયા? -3, તો -3 અને a કેટલા છે? 6, તો 6. હવે તમે ભાગ ઉડાડો તો ભાગ કેટલા ઉઠશે? 3 દુને 6, ઉપર કાંઈ નથી વધતું તો 1. એનો મતલબ કે -1 અને છેદમાં 2. સૂત્ર વગર અને સૂત્રની સાથે બંનેનો જવાબ તમારો -1/2 આવી જાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો,